સુરત મહાનગરપાલિકાએ ગરીબોને આવાસ તો આપ્યા છે અને ગરીબો રહેવા માટે તૈયાર પણ થઈ ગયા છે, પરંતુ રોજે રોજ કોઈને કોઈ કારણોસર આવાસમાં રહેતા ગરીબો મુશ્કેલીનો સામનો કરતા જોવા મળતા હોય છે। જેમ કે આવાસ નજીક શમશાન કે કબ્રસ્તાન નથી અથવા તો ધર્મસ્થળ નથી, તો કેટલાક આવાસની હાલત દયનીય થઈ જવા પામી છે। કેટલીક જગ્યાઓ પર ગંદકી જોવા મળતી હોય છે। એવી જ રીતે મહાનગરપાલિકાની બેદરકારીના કારણે 8 વર્ષીય બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે। જુઓ ગુજરાત ન્યૂઝનો એક્સક્લુઝિવ અહેવાલ। સુરતના મોરાબાગલ વિસ્તારમાં આવેલ છે આ આવાસ। સુભાષ ગાર્ડનના પછાડી ડોક્ટર પાર્ક નજીક આવેલા આ એસએમસી ટેનામેન્ટમાં રહેતું હતું એક ગરીબ પરિવાર। સલીમ ઇબ્રાહિમ શેખ અને એમની પત્ની ચાંદ બીબી શેખ એમના 2 પુત્રો સાથે આ ટેનામેન્ટમાં રહેવા માટે આવ્યા હતા, કારણ કે અગાઉ આ પરિવાર કોઝવે પાસે આવેલ ઇકબાલનગર ઝુંપડપટ્ટી ખાતે રહેતું હતું। પરંતુ ગુજરાતના વિકાસમાં લાગેલી પાલિકાએ આ ગરીબોને સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવાસ ફાળવ્યા હતા અને રાજી ખુશી ગરીબીમાં જીવતા આ પરિવારો આવાસ ખાતે સ્થાયી પણ થઈ ગયા છે। પરંતુ પાલિકા અને તંત્ર આ ગરીબોને આવાસ ખાતે ખસેડી ભૂલી ગયું હોય તેમ દેખાઈ આવી રહ્યું છે। આવાસની બિલ્ડિંગ જોતાની સાથે જ સામાન્ય માણસ ગભરાઈ જાય, કારણ કે ટેરેસ તો બનાવવામાં આવ્યું છે, પરંતુ સુરક્ષા માટેની દિવાલ ઊભી કરવાનું કોન્ટ્રાક્ટરો ભૂલી ગયા છે અને હા ભૂલ પાલિકાની નજરે આવતી પણ નથી, જેના કારણે આ આવાસમાં છેલ્લા 3 વર્ષમાં 4 બાળકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। कल हमारा मेरा भंजा ऊपर पतंग चगाने गया ढाबे पे पतंग चगा रहे थे, ढाबे पे मोड़ न होने के कारण, कोई पाली वगैरह नहीं होने के कारण ढाबे पे से गिर के नीचे आकाशपाती में उसकी मृत्यु हो गई। पहले भी ऐसी घटनाएं बन चुकी हैं? पहले भी ऐसी घटनाएं हर साल एक नई घटना तो होती है। पिछले 3-4 साल से हमारे यहाँ 4 बच्चे की ऐसे मौत हो गई है। आपकी क्या रजूआत है? हमारी रजूआत ये है सरकार से कि भाई ऐसे में टेनामेंट बना के दे दिए, उसके ऊपर कम से कम कोई मोड़ वोड़ तो बना के दो, ताकि हर साल ये हमारे बच्चे की ऐसे मृत्यु होगी तो कैसे चलेगा। हर साल हमारे बच्चे का हमको ऐसे में टेनामेंट में एक भोग देना पड़ता है, एक बलि देनी पड़ती है, ये निश्चित हो गया हर साल के लिए। इससे अच्छा तो हम हमारे इकबालनगर के झोपड़े में थे तो वो अच्छे थे, भले 1 साल 2 साल में पानी आता था, कम से कम हमारे बच्चे हमारी आंखों के सामने तो रहते थे। ऐसे हमको हमारी बच्चों की लाशें तो नहीं उठानी पड़ती थी। आज हमारे बच्चे की लाशें हम खून से लीथड़ती लाशें हम उठा के ले जाते, इससे तो वो बेहतर था कि हम रेल के पानी में साइड पे हो जाते थे तंबू बांध के, वो हमारे लिए बेहतर था। आ देखा तो 8 वर्षीय मोहम्मद नवाज सलीम शेख आ देखाता टेरेस ઉપર બીજા અન્ય બાળકો સાથે ટેરેસ ઉપર પતંગ ચગાવવા માટે ચડ્યો હતો અને આ ટેરેસ ઉપર સુરક્ષા પેટે કોઈ પણ દિવાલ ના હોવાથી 8 વર્ષીય માસૂમ મોહમ્મદ નવાઝ ટેરેસ ઉપરથી નીચે પટકાતા ઘટના સ્થળે જ મોહમ્મદ નવાઝનું મોત નિપજવા પામ્યું હતું। વારંવાર રજૂઆતો કરવા છતાં બેરા બની બેઠેલા તંત્રના કાને આ રજૂઆતો સાંભળાતી જ નથી, જેના કારણે આ વિસ્તારમાં આવેલા આવાસોમાં સરેરાશ દર વર્ષે એક બાળકનો ભોગ લેવાઈ રહ્યો છે। અહીંયા વાક્ય लगभग 4-5 वाक्य है। જેમ કે આ તમે જોઈ રહ્યા છો કે ઉપર ધાબા છે, ધાબા ઉપર પેરાવેટ વોલ બનાવી નથી ને આના માટે અમે રજૂઆત કરી છે કોર્પોરેશનમાં, કોર્પોરેશન કોઈ ધ્યાન આપતું નથી। આ પેરાવેટ વોલ નથી, એના લીધે નાના બાળકો ઉપર રમવા જાય છે અને પડી જાય છે। આ લગભગ દર વર્ષે 1 થી 2 ઘટના બન્યા જ કરે છે। હવે તંત્ર આ બાબતે શું પગલાં લે છે કંઈ ખબર નથી। હવે આ ગરીબો ઝૂંપડામાં હતા તો તમારા હિસાબે ઝૂંપડામાં સેફ હતા। હવે આ લોકો આરસીસી આપ્યું છે, પણ આરસીસીના લીધે આ શું થાય છે, એટલે પેરાપેટ વોલ જ નથી બનેલી છે તો તે ઘટના બનવાની જ છે। હવે હું તમારા ચેનલ દ્વારા આ તમે રજૂઆત કરો કે આ લોકોનું કંઈ ગરીબોનું કંઈ થાય, કે આ જે ઘટના બન્યા કરે છે એ બંધ થાય, અમારે તમારી નમ્ર વિનંતી છે। ગુજરાત ન્યૂઝની ટીમ આ આવાસોની મુલાકાત લીધી હતી અને જોયું હતું તો ખરેખર આ આવાસોની ટેરેસની દિવાલો જ નથી, પરંતુ એ વાત પણ સાચી છે કે ભોગ બનનારાઓના કહેવા અનુસાર કે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા પર બાળકો અમારા સુરક્ષિત હતા અને વાત સાચી કહેવાય કે આ આવાસમાં આવ્યા બાદ સરેરાશ દર વર્ષે એક બાળકનો ભોગ લેવાઈ રહ્યો છે। હવે જોવાનું એ રહે છે કે હજુએ બેરા તંત્રના કાને આવાજ પહોંચે છે કે પછી આ ગરીબ પરિવારોએ હજુએ ભગવાન ભરોસે જીવવું પડશે અને ભોગ આપવાનો વારો આવતો જ રહેશે। કેમેરામેન રાકેશ બ્રહ્મભટ્ટ સાથે આઝમ સાલે, ગુજરાત ન્યૂઝ, સુરત।